બગાડ પાછા બગાડવા દે આલી પણ વ્યાગો ફૂટી મમ્મી બે જણામાં ઇન્ટ્રો કોણ આપશે બાપુ જોડે લઈ લે પપ્પા આપશે તમે યુટ્યુબર જોડે ક્યાં એવું છે તમે આપી દો તો ગુડ મોર્નિંગ દોસ્તો તો જો આપણે હવારમાં બેસો ધોવાનું ચાલુ કરી દીધું હોય બધી બેસો દોઈ રહેવાથી આવીએ એક ગાય ને એક ભેંસ હવે બાકી છે બાકી બીજો બધો ધોઈ ગયો તો વિરમ ઝાલા ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે તો વિડીયો જોજો અમારો બહુ મસ્ત મહેનત કરી વિડીયો બનાવીએ છીએ કારણ કે એક બાજુ બેસો ઊભી રહેતી નહીં પાડીઓ ગાબા દેતી નહીં અને અમારી જેણી જેણી પોચ પાડીઓ જો એક આરે જેણી બટુડી તો આપણી પોચ પાડીઓ હો તમે ક્યાંય નોમ પાડવાનો નંબર વાઈઝ 10 દાડાની ખેતી બધી વિવણેલી છે એટલે તમે નોમ કોમેન્ટ કરીને જરૂર બતાવજો એટલે અમે એરિયો નોમ પાડશું એક પાડો પાડાનું નામ વારવાનું એ 100 પોચ પાડીઓ અને 600 પાડો હોય એટલે બધી પાડીઓનો પાડાનું નામ જણાવજો એટલે અમે એરિયો નોમ પાડશું પહેલી પાડી આરી હા એરિયો પહેલી એરિયો નંબર વાઇઝ કોમેન્ટ પહેલા નંબર કોમેન્ટ કરવાનું કા પાડીનું આ નંબર બરાબર પહેલા નંબરમાં આરી પછી બીજો નંબર કનો આમાં બીજો નંબર કનો આવે તે ચંગુડીનો આવે ને આ પેલી રહી ચંગુડીનો આવે બીજો નંબર વાનો નંબર 2 ઓનું નામ હું પાડશો બોલ કોક બોલ સબસ્ક્રાઇબ કરજો કે બીજી બરાબર આ અને ત્રીજી મને તો આ બેસ રે ને ભાઈ ત્રીજી મટી હે ને કોની બેસ ત્રીજી મટી વાળી ને ત્રીજી આરી નંબર 3 ઓનું નામ હું પાડશો કોમેન્ટ કરજો 4 ખાવા મળે હારે તો પેલી એવડી મોટી તો 4 ખાતી નહીં ને હારી 4 ખાય છોડી મેળવાના પાટી છોડી મેળ પેલા આ નંબર 3 ઉપર અને પાડી છોડી મેલી નંબર 3 હતા ને પરે નંબર 4 આ રહ્યો ને આ નંબર 4 એ ચોકન જવું તાર ચોકન જવું ઈઓને તો ધરાઈ દૂધ પી લીધું આ બાજુ તાર નામ પાડવાનું આ બાજુ એનું નામ ટેમચુડી ચોથો નંબર બરાબર આ પૂરી પાડી છે પૂરી અને પાંચમા નંબરનો ચૌધરી આવ્યો અને પાંચમા નંબરનો આ રહ્યો એ તો પડી કેટલું થાય બેટા તો ચૌધરી અમારો ચૌધરી આ તો ઓમ રાખો બેટા કઈ આ રહ્યો પાંચમા નંબરનો અરે પાંચમા નંબર ના આવ્યા તમારે ગટુડી જો કોઈ ના છોડ્યો ખરી ખરી આવી ગયો કોણ આડો ભરે દે આ બે દવરાય છોકરાનું ભરે કરે તો ઉભો રે પાડી દવરાવતી નહીં બાપુ કોણ ખાવાનું છે ચોપડી હા ચાર વાચરે ચાર મારી 5-6 દાડા છે પછી ચાલશે પછી 4 ખાટી થાય ને એટલે ચાલશે એક મહિના થઈ ગયો ચલી 5 પાડીઓ થઈ જઈ ને આ છઠ્ઠો આર્યો પાડો ઓનું નામ કે જો આવી બોલ જે લે કોક બોલ બોલ હેપી બર્થડે કહી દે આવવાનું ઓનું તો પાડેલું હું પતી પપ્પા તમારે કોઈ બોલવું હું મસાલો ખાતો પછી બધા કોમેન્ટ કરે ત્યારે મસાલો બહાર કાઢીને પછી બોલ સારું તો બોલી કાઢું હાલો તો દોસ્તો પહેલાં તો આ ફેમિલી ચેનલ રહી અમારી વિરમ ઝાલા ફેમિલી બ્લોગ એની અંદર હવે 200 સબસ્ક્રાઈબર ખૂટે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો 4000 કલાક વોચ ટાઈમ તો થઈ ગયો એટલે એને સબસ્ક્રાઈબ કરી લો અને જુઓ અમારી આ ભેંસો
પાડીઓ, તબેલો. અને હવે એક વિડીયો અમે બીજો બનાવવાનો અમારી ગાડીઓનો. તમને બધાને એમ લાગે કે અરે આ તબેલા ને વગડા પડ્યા રહી, પણ અમે અમારું ઘર પણ બતાવ્યું નહીં ચેનલમાં. તો ગામમાં અમારું ઘર છે, અમારી જોડે કેટલી ગાડીઓ છે, પછી બધું બતાવવામાં આવશે. એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ ના કરતા કે મસાલો ખાઈ અને પછી ખાધા પછી ખાઈ રહ્યા પછી વિડીયો બનાવો. કોમેન્ટ આ પાડીઓનું નામ કરજો, નંબર વાઇઝ. તમારે કોમેન્ટ એટલી કરવાની કે આ પાડીઓનો નામ હું પાડવો. અને પેલા યમરાજનું નામ તો મેં નક્કી કરી મેલ્યું હોય, જેઠાલાલ. તો તમે કહેજો. તમે કહેજો જેઠાલાલ. અને એક પાડીનું નામ તો બબીતા પાડવું જ છે. એટલે આખી જેઠાલાલની ટીમ રહી ને એ પ્રમાણે આ 100 નામ પાડવાનો. બબીતા, પછી જેઠાલાલના ક્યાંથી નામ હોય પેલા દયા, એક દયા, પછી એક પેલા બીજા ભાભી રહ્યો એ એમ કરીને બધાનો નામ આખી ટીમ આપણે બનાવવાની છે. એ રીતે નામ પાડવાનો. તો નામ સારો કોમેન્ટ કરજો. તમને ગમતો હોય તો હા પાડજો, નકર પછી કોમેન્ટમાં લખજો કે આ પાડીનું નામ આ પાડો, આ પાડાનું નામ આ પાડો. બરાબર. તો અમારો બીજો બ્લોગ ટૂંક સમયમાં આવશે, અમારી ગાડીઓનું અને અમારો ઘર બધું બતાવવામાં આવશે. આ તો ખેતરમાં રહીએ છીએ, ગામથી 1.5 કિલોમીટર 2 કિલોમીટર આગળ. બીજી વાત કે અમારી વિરમ ઝાલા બ્લોગ ચેનલમાં નંબર આપેલો છે. જો તમારે અમને મળવું હોય તો એમાં નંબર આવેલો હોય, આવી જજો. અમે ડિસ્ક્રિપ્શનમાં લખી દેવું. અમે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપીશું. તમારા તબેલાની મુલાકાત લેવો. જબરદસ્ત તબેલો છે. જો અભ્યાસ તો આવી ગયા જો. હા પુભરે પાડીને ધવરાવતા જેટલું જોર આવે. એક દાડો 4 પાડીઓ છોડીને વિડીયો બનાવો. 4 વર્ષે 4 પાડીઓ ધવરાવી.